આજે આપણે બનાવશું રગડો. તો તેના માટે આપણે આ સફેદ વટાણા લઈ લીધા છે. તે આપણે 4-5 કલાક પલાળી લીધેલા હતા. તો હવે આપણે આને બાફવા મૂકશું. તો આપણે કુકરમાં પાણી મૂકી દીધું છે. તેની અંદર આપણે વટાણા એડ કરી દઈશું. આની અંદર આપણે નાના નાના 4 બટેટા લીધા છે. તેની આપણે છાલ ઉતારી લીધી છે. તે પણ આપણે બાફવામાં એડ કરી દઈશું. 1 ચમચી આપણે નમક એડ કરશું. હવે આને આપણે ઢાંકીને 3-4 વિસલ થવા દઈશું. જો આપણા વટાણા બફાઈને તૈયાર થઈ ગયા છે. તો આને આપણે હવે થોડાક મેશ કરી લઈશું. મેશ થઈ ગયા છે. તો હવે આપણે આને વઘાર કરશું. તો વઘાર માટે આપણે તેલ કડાઈમાં મૂકી દીધું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો તેની અંદર આપણે જીરું નાખશું. હવે આપણે નાખશું હિંગ. હવે આપણે કાંદા એડ કરશું. એટલા કાંદા આપણે ઉપરથી સર્વ કરવા માટે રહેવા દઈશું. આને થોડી વાર આપણે સાતળી લઈશું. થોડી વાર સતળાઈ ગયું છે. તો હવે આની અંદર આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખશું. એને પણ આપણે બરાબર હલાવી લઈશું. આની અંદર આપણે ઝીણા સમારેલા ટમેટા નાખશું. હવે આની અંદર આપણે નમક એડ કરશું. આપણે વટાણા બાફા હતા તેમાં નાખેલું હતું અને આમાં આપણે થોડુંક નાખશું. હળદર નાખશું અને બરાબર આપણે મિક્સ કરી લઈશું. હજી આ બધું મિશ્રણ આપણે સતળાવા દેવાનું છે. તો થોડી વાર હજી આપણે સાતવશું. હવે આની અંદર આપણે ખાંડ એડ કરશું. હવે આપણે લીંબુ એડ કરશું. બરાબર મિક્સ કરી લઈશું અને 1 ચમચો આપણે લાલ ચટણી એડ કરશું. લીલા મરચાં આપણે નાખેલા છે તે પણ તીખા જ હતા. તો આપણે લાલ મરચું થોડુંક એડ કરશું. હવે આપણું મિશ્રણ બની ગયું છે. તો આની અંદર આપણે ધાણા જીરું એડ કરશું. ના લીલું લસણ છે તે આપણે કટિંગ કરી લીધેલું હતું તે પણ આપણે આની અંદર એડ કરશું. આપણું મિશ્રણ સળીને તૈયાર થઈ ગયું છે. તો આની અંદર આપણે રગડો એડ કરશું. હવે આની અંદર આપણે બટેટા જે બાફા હતા તે એડ કરશું. જેવા તેવા આપણે આને મેશ કરી લઈશું. આની અંદર આપણે પાણી એડ કરશું. આને હવે આપણે થોડી વાર સડવા દઈશું. હવે આપણો રગડો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આની અંદર આપણે ધાણા એડ કરશું. બનીને તૈયાર થઈ ગયો છે આપણો રગડો. તો હવે આપણે આને સર્વ કરશું. તો પાવ સાથે આપણે સર્વ કરવાના છે. તો આપણે તે પણ ડીશ આપણે બતાવશું. રગડો આપણે પાવ સાથે ખાવાનો છે. તો તેના માટે આપણે તૈયાર કરી લઈએ ડીશ. આની ઉપર આપણે નાખશું રગડો. કાંદા નાખશું 1 ચમચી. 1 ચમચી આપણે ટમેટા એડ કરશું. સેવ નાખશું. શીંગ નાખશું. હવે આમાં જરૂર પડે તો આપણે રગડો એડ કરવાનો. પાવ સાથે રગડો બનીને તૈયાર થઈ ગયો છે. જો કોઈને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.